એક એવા કેસમાં ફસાણા હતા કમલાપુરમાંથી કે જેને ડૉક્ટર તરીકેની નામોશી થાય એવું એક જે પરિવાર આ ઘટનાનો ભોગ બન્યો તમે જ્યાં સમાધાન કરો એની વિગતો તમારે જાહેર કરવી જોઈએ. કયા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ થઈ હતી એની વિગતો જાહેર કરવી જોઈએ. સમાજમાં નીચે દેખાડવા માટે ગંભીર પ્રકારના એવી રીતે છોકરીઓ સાથે જોડાયેલા વિષયોના પત્રો લખાય. એમણે જેટલા કર્મો કર્યા છે ને એ બધી જ ડિટેલ મારી પાસે પડી છે. મેં ક્યારેય નથી બોલ્યો. અને જસદણના પૂર્વ ધારાસભ્ય, જસદણ એટલા માટે મહત્વનું છે કે કુંવરજીભાઈ બાવળિયાનો મત વિસ્તાર પણ રહ્યો છે અને બહુ સ્વાભાવિક છે કે આના પડઘા ગાંધીનગર સુધી પણ પડી શકે છે, દિલ્હી સુધી પણ પડી શકે છે. ભારતીય જનતા પાર્ટીની અંદર આમ તો ભૂકંપ સર્જાય તે પ્રકારનો એક ઇન્ટરવ્યુ આવી રહ્યું છે. ગુજરાત ભાજપમાં પોડકાસ્ટ પછી ભૂકંપ નક્કી મનાઈ રહ્યો છે. બે ધડક પોડકાસ્ટમાં ડોક્ટર ભરત બોગરાએ તમામ પત્તા ખોલી નાખ્યા છે. એક નહીં અનેક મુદ્દા પર તો અન્ય મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે રાત્રે એક એવો પોડકાસ્ટ ન્યૂઝરૂમ ગુજરાત રિલીઝ કરવા જઈ રહી છે જે ગુજરાત ભાજપની અંદર અને આખાય ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જી નાખવાનો છે. જી હા, આજે રાત્રે ગુજરાતમાં ભૂકંપ, ભારતીય જનતા પાર્ટીની અંદર આમ તો ભૂકંપ સર્જાય તે પ્રકારનું એક ઇન્ટરવ્યુ આવી રહ્યું છે. ગુજરાત ભાજપમાં પોડકાસ્ટ પછી ભૂકંપ નક્કી મનાઈ રહ્યો છે. કુંવરજી બાવળિયાના ધડાકા બાદ ડોક્ટર ભરત બોગરા છે તેમણે મોટા બોમ્બ ફોડ્યા છે. કુંવરજી બાવળિયાએ ડોક્ટર બોગરા અંગે ખુલાસા કર્યા. જ્યારે બોગરા અંગે ખુલાસા બાદ હવે એમનો પોડકાસ્ટ પણ હવે અમે રિલીઝ કરવા જઈ રહ્યા છે. બે ધડક પોડકાસ્ટમાં ડોક્ટર ભરત બોગરાએ તમામ પત્તા ખોલી નાખ્યા છે. એક નહીં અનેક મુદ્દા પર ડોક્ટર ભરત બોગરાના ઘટસ્ફોટ થયા છે. જ્યાં ગુજરાત ભાજપમાં બે ધડક પોડકાસ્ટના બંને મુદ્દા ખૂબ ચર્ચાશે. આજે રાત્રે 7:55 ન્યૂઝરૂમ પર પોડકાસ્ટનું પ્રસારણ પણ થવાનું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે આ પોડકાસ્ટ જે છે તે જોઈ શકશો. આજે રાત્રે પોડકાસ્ટને લિંક શેર કરવાનું તમે બિલકુલ ન ભૂલતા, કારણ કે આજે ગુજરાતની રાજનીતિમાં એક મોટો ભૂકંપ સર્જવા જઈ રહ્યો છે. આ જે ઇન્ટરવ્યુ છે આ ઇન્ટરવ્યુની અંદર અનેક સટીક સવાલો પૂછવામાં આવ્યા હતા જેમના ડોક્ટર ભરત બોગરાએ જવાબો પણ આપ્યા છે. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, ગુજરાતની રાજનીતિની અંદર આ સૌથી મોટો પોડકાસ્ટ કહી શકાય અને કદાચ આ પોડકાસ્ટ જોયા પછી ભારતીય જનતા પાર્ટીના અંગત જે નેતાઓ છે તે કદાચ આજે હલબલી જાય તેવી સ્થિતિ. બિલકુલ ભાવિક, આ જે પોડકાસ્ટ છે એ જ્યારે રિલીઝ થશે, ન્યૂઝરૂમ જ્યારે એને બે ધડક પોડકાસ્ટ પર ઓનએર કરશે, એ સમયે એક વસ્તુ થવાની બહુ જ સ્વાભાવિક છે અને એનો અંશ પણ આપણે બતાવવાના છીએ કે આપણે શા માટે આવું કહી રહ્યા છીએ. ગુજરાતની રાજનીતિના ભાજપના બે દિગ્ગજ ચહેરા, શિસ્તબદ્ધ ભાજપ પાર્ટી અને એના બે દિગ્ગજ ચહેરા બે ધડક પોડકાસ્ટના મંચ પર એક પછી એક ઇન્ટરવ્યૂ આપે છે અને એ પોડકાસ્ટમાં એવા ખુલાસા કરે છે જે આજ સુધી જાહેર જીવનમાં ક્યારેય નથી થયા. કુંવરજીભાઈ બાવળિયા સરકારમાં મંત્રી અને એમનો જ્યારે બે ધડક પોડકાસ્ટ થયો, બે ધડક નામ જ એટલા માટે છે, બે ધડક સવાલો, બે ધડક સંવાદ અને બે ધડક ખુલાસા. એ પોડકાસ્ટમાં જે ખુલાસા કુંવરજીભાઈ બાવળિયાએ કર્યા એ આપણે પ્રસારિત કર્યા. એ પછી હવે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને જસદણના પૂર્વ ધારાસભ્ય, જસદણ એટલા માટે મહત્વનું છે કે કુંવરજીભાઈ બાવળિયાનો મત વિસ્તાર પણ રહ્યો છે અને એ વિસ્તારમાં જો બીજું કોઈ નામ હોય તો એ ભરત બોગરાનું નામ છે. અને લાંબા સમયથી ઘણી બધી ચર્ચાઓ થતી, આરોપ પ્રત્યારોપ થતા, અનામી પત્રો લખાતા હતા અને એકમેક પર છાંટા ઉડાડવાની કોશિશો થતી હતી. એવી ચર્ચા રાજકીય ગલિયારામાં ખૂબ થતી હતી. પણ બંને નેતાઓ એકબીજાના નામ લઈને ખુલીને જો વાર પલટવાર કરતા હોય તો એવું ન્યૂઝરૂમ પર બન્યું છે, બે ધડક પોડકાસ્ટ પર બન્યું છે અને બહુ સ્વાભાવિક છે કે આના પડઘા ગાંધીનગર સુધી પણ પડી શકે છે, દિલ્હી સુધી પણ પડી શકે છે. બંને નેતાઓ, કુંવરજી બાવળિયાએ શું કહ્યું ડૉક્ટર ભરત બોગરાને લઈને અને ડૉક્ટર ભરત બોગરાનો જે આજે સ્ફોટક પોડકાસ્ટ આપણે રિલીઝ કરવાના છીએ, આજે રાત્રે 8 વાગે ન્યૂઝરૂમ પર બિલકુલ ચૂકતા નહીં, એની લિંક શેર કરવાનું પણ ચૂકતા નહીં.
એના અંશ બતાવવા છે કે એમાં ડૉક્ટર ભરત બોગરા કુંવરજી બાવળિયાને લઈને એવા ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે જે અત્યાર સુધી કોઈએ સાંભળ્યા નથી. આપણે એની ઝલક જોઈ લઈએ. ઘણી સમય મારી સાથે રહેવાવાળા ડૉક્ટર ભરત બોગરા યસ કે જેને મેં એ વખતે જાહેર જીવન શું એ તો કમલાપુરની અંદર આયુર્વેદનું દવાખાનું ચલાવતા અને એમાંય ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે ચલાવતા. મેં ત્યાં હોસ્પિટલમાં એને ઊભા થવામાં મદદ કરેલી, આર્થિક બીજા ધંધામાં મદદ કરેલી, ધારાસભ્ય હતો એટલે. અને એ રીતે મારી સાથે એ જોડાણ એક એવા કેસમાં એ ફસાણા હતા કમલાપુરમાંથી કે જેને ડૉક્ટર તરીકેની નામોશી થાય એવું એક રેપનો કેસ હતો, એમાં એબોર્શનો વગેરે. એણે રાતે આવીને મારી સાથે વાત કરી, અમે આવી રીતે ફસાણા છે. ત્યારે હું ધારાસભ્ય, આપણે આમેદન સમાધાન એનું કરાવરાયું, ભાઈ જે કંઈ આર્થિક વહીવટ કરો ને પૂરું કરાવો. ત્યારથી અમારી એની સાથેની મિત્રતા, એટલે મારી સાથે રહેતા. લોકસભા મારા ચૂંટણીના એજન્ટ, કોંગ્રેસના જ એજન્ટ મારા હતા. એટલે પછી એણે, હું ત્યાં પાછળ ગયો એટલે એમને મારા એક બે મિત્રો મારા સમાજના ગોંડલમાંથી ભૂપત ડાભી અને એ વખતે વિજયભાઈ રૂપાણી બધા મિત્રોએ એને શોધી લીધો. અચ્છા, ભરતભાઈ તમને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી છે, કુંવરજીભાઈ તમે મને ટિકિટ આપો? નહીં, બિલકુલ નહીં. એ તો હું ત્યાં જતો રહ્યો ને મોકો મળ્યો વચ્ચે એટલે આ લોકો એમને બોલાવી લીધો. જે પરિવાર આ ઘટનાનો ભોગ બન્યો હોય તમે જ્યાં સમાધાન કરો એની વિગતો તમારે જાહેર કરવી જોઈએ. કયા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ થઈ હતી એની વિગતો જાહેર કરવી જોઈએ. અને મેં એવું કોઈ ક્રિમિનલ કામ કર્યું નથી. અને જો મેં કર્યું હોય ને મને મદદ કરી હોય તો કુંવરજીભાઈ પણ ગુનેગાર ગણાય. કારણ કે રેપ પીડિતને કોઈ એબોર્શન કરી દીધું હોય તો એને હેલ્પ તમે કરો તો તમે ગુનેગાર જ ગણાવો. તો ધારાસભ્ય તરીકે એમણે એવું કામ ન કરવું જોઈએ. પણ હું આપને એનાથી વિશેષ કહું કે કમનસીબે હું અત્યાર સુધી ક્યારેય બોલ્યો નથી. છેલ્લા 5 વર્ષમાં 3 વખત મારા ચારિત્રને કે મારી ફેક્ટરીને કે મારી હોસ્પિટલને સમાજમાં નીચે દેખાડવા માટે ગંભીર પ્રકારના એવી રીતે છોકરીઓ સાથે જોડાયેલા વિષયોના પત્રો લખાય, નામ વગરના પત્રો લખાય. ગાંધીનગરથી પોસ્ટ થાય, બધા મીડિયાના મિત્રોને પોસ્ટ થાય, ભાજપના બધા આગેવાનોને પોસ્ટ થાય, બીજા બધા સામાજિક આગેવાનોને પોસ્ટ થાય. મેં છેલ્લે જ્યારે પત્ર વાયરલ થયો ત્યારે ફરિયાદ આપી હતી ગૃહમંત્રીશ્રીને. એમણે એસપી રાજકોટને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એસપી રાજકોટે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. અને હું આપના કેમેરાના માધ્યમથી જણાવું છું કે ક્રાઇમ બ્રાન્ચ રાજકોટના અધિકારીએ કુંવરજીભાઈ બાવળિયાના ઓફિસમાં કામ કરતા સંજય સોલંકીનું પણ નિવેદન નોંધ્યું હતું. એટલે એમના ઈશારે ને એમના ષડયંત્રના કારણે મને છેલ્લા 5 વર્ષથી આવું અનેક વખત બદનામ કરવાના ઈરાદા સાથે આ પ્રકારના આક્ષેપો મારી પર કરે છે અને નામ વગરના પત્રો લખે. હું આજે આપના માધ્યમથી કહું છું, કુંવરજીભાઈ પાસે મારા માટે મારા બિઝનેસની અંદર, મારા સામાજિક કામમાં કે મારી વ્યક્તિગત લાઈફની કોઈ પણ ન કહેવા જેવી વાતો હોય તો એક મીડિયાના માધ્યમથી હું ચેલેન્જ આપું છું, ખુલીને વાત કરે. એમણે જેટલા કર્મો કર્યા છે ને એ બધી જ ડિટેલ મારી પાસે પડી છે. મેં ક્યારેય નથી બોલ્યો મારી લાઈફમાં, મેં ક્યાંય એવું ખોટું કામ નથી કર્યું. એ મેં કીધું એમ પાણી પુરવઠાના મંત્રી બન્યા તો આપ ખાલી જુઓ કે આ એક જસદણ વિછિયા રોડ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.